અને વરુણને શરૂઆત કરીએ વ્યાજખોરોના ત્રાસની ઘટનાથી। કઈ રીતે વ્યાજખોરોના ત્રાસને ડામવા માટે સરકાર દ્વારા વારંવાર પ્રયાસો કરવામાં આવ્યા, બેઠકો કરવામાં આવી અને લોકો જે વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત છે તેમની પાસે પહોંચતા હતા નેતાઓ, પરંતુ તેમ છતાં પણ આવી ઘટનાઓ અટકવાનું નામ લઈ નથી રહી। સાબરકાંઠાના વડાલીમાં આવા જ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આખરે કોઈ વિકલ્પ બાકી ન રહેતા, કોઈ આશા ક્યાંય ન દેખાતા એક પરિવારે મોતને વહાલું કરી લીધું છે। 5 લોકો મોતને ભેટ્યા છે આ પરિવારના, અને આ પરિવારના મૃત્યુ થતાં સગર સમાજના લોકો અત્યારે ન્યાયની આશા રાખી રહ્યા છે। સાબરકાંઠાના વડાલીની આ ઘટના છે। મોટી સંખ્યામાં સમાજના યુવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। વધુ વિગત સાથે સંવાદદાતા હિતેશ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, વ્યાજખોરોના ત્રાસને ડામવા માટે કાયદા લાવવામાં આવ્યા, પરંતુ તેમ છતાં પણ લોકો દમ તોડી રહ્યા છે, આપઘાત કરી રહ્યા છે। જી કૃષ્ણા, જે સાબરકાંઠાની વાત કરીએ તો ગત રોજ જે વડાલી ખાતે જે સામૂહિક આત્મહત્યાનો બનાવ બન્યો હતો, જે સામૂહિક આત્મહત્યામાં પતિ પત્નીનું મોત થયું હતું અને 3 બાળકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। તેમાં સગર સમાજના લોકો વોરે આવ્યા હતા, તેમને અમદાવાદ ખાતે લઈ જવામાં આવે છે અને તે બાબતમાં લઈને ક્યાંક ને ક્યાંક જે વડાલી જે આ ઘટના બન્યું છે, જે ઘટનામાં ન્યાય આપવા સગર સમાજ મેદાને આવ્યું છે। જે પોલીસ સ્ટેશને ઘેરાવો કર્યો છે, સમાજના મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચ્યા છે। જે જવાબદાર વ્યાજખોરો સામે કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે અને 5 સભ્યોના જે પરિવાર હતો એ આપઘાત પ્રયાસના મામલે હાલમાં જે સમગ્ર તમે જોઈ શકો છો કે આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે જે આખા હાઈવે ઉપર જે વડાલી ઈડરનો જે હાઈવે છે તેના ઉપર સમગ્ર સગર સમાજના યુવાનો, વડીલો, આગેવાનો પહોંચી ચૂક્યા છે અને પોતાની માગણી રજૂઆત કરી છે કે આરોપીઓને તાત્કાલિક ઝડપવામાં આવે અને આ જે વ્યાજખોરો સાથે જે છે તે બાબતમાં લઈને તપાસ કરવામાં આવે। હાલમાં પોલીસ સમગ્ર બાબતમાં ચોખવટ ભરી અને તટસ્થ રીતે તપાસ કરી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક હાલમાં જે રસ્તા ઉપર સગર સમાજના વડીલો, યુવાનો તેમજ પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને પોતાની માંગ સાથે રજૂઆત કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે જે આ સમગ્ર હાઈવે સુધીમાં લોકો સગર સમાજના યુવાનોથી માંડીને બધા, અને થોડી વારમાં જે હિંમતનગરમાં જે પતિ પત્નીના મોત થયા હતા તેને પણ ડેડ બોડી વડાલી ખાતે આવવાની છે। હાલમાં એમ્બ્યુલન્સમાં તમે જોઈ શકો છો કે તે લાશ લાવી છે અને લાશ અત્યારે પોલીસ સ્ટેશને એમ્બ્યુલન્સ અત્યારે અંદર ધકેલી દેવામાં આવી છે અને ક્યાંક લાશ મૂકવાનો હોય તેવો પણ કિસ્સો સામે આવતો હોય છે। હાલમાં તટસ્થ જે સગર સમાજ હાલમાં પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે। સમગ્ર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છે કે જે પતિ પત્નીના જે ડેડ બોડી લઈને અત્યારે એમ્બ્યુલન્સ પહોંચી છે। સગર સમાજ ભારે રોષમાં છે અને પોતાની માગણી કરી રહી છે કે હાલમાં ન્યાયિક તપાસ થાય અને પોતાની માગણી રજૂઆત કરે। હાલમાં સગર સમાજના યુવાનો હોય કે વડીલો હોય પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે। પોલીસ સ્ટેશનમાં હજારોની સંખ્યામાં યુવાનો પોતાની માગણી કરીને ઉભા રહ્યા છે। હાલમાં ક્યાંક ને ક્યાંક સાબરકાંઠાના જે તમે જોઈ શકો છો હાઈવે ઉપર કેટલાય જનમન સાથે અત્યારે હાલમાં લોકો ઉમટી પડ્યા છે। ક્યાંક હાઈવે રોકવાની તજવીજ હાથ ધરે, ક્યાંક હાઈવે ઉપર ચક્કાજામ કરે તેવી સ્થિતિ પેદા થઈ છે। તમે જોઈ શકો છો હાલમાં જોઈ શકો છો કે આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે વડાલીના સ્થાનિક સગર સમાજના યુવાનો પોતે ક્યાંક જે વાહનો અટકાવવાની કોશિશ કરી રહ્યા છે। એક તરફ પોલીસ રસ્તો બ્લોક ન કરે તે માટે તજવીજ હાથ ધરાઈ છે, પણ હાલમાં જે સગર સમાજના જેટલા પણ યુવાનો છે કે જે છે તે તાત્કાલિક રોડ ઉપર આવી ગયા છે અને પોતાની માંગ સાથે અવારનવાર જે પહેલાં પણ આવો કિસ્સો બન્યો હતો કે જે જ્યારે આવી જ એક યુવાને આત્મહત્યા કરી હતી અને ફરીથી આ બનાવ બન્યો છે, જેમાં પતિ પત્નીના મોત થયા છે અને 3 બાળકો અત્યારે અમદાવાદ ખાતે રિફર કર્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે। તેમની તબિયત પણ હજી નાજુક છે। તેમાં એક છોકરો છે પણ તેની બી જે નાનું બાળક છે તેની બી તબિયત નાજુક જણાઈ રહ્યું છે। હાલમાં સગર સમાજ દ્વારા પોતાના માંગ કરી રહ્યા છે કે આ બાળકોનું શું ભવિષ્ય તેને લઈને માંગ ઉઠી છે। હાલમાં અત્યારે તમામ લોકો રોડ ઉપર આવી ગયા છે। જી કૃષ્ણા। જી બિલકુલ હિતેશ, આભાર આપનો તમામ